चलो बेटा व्हाइट बोर्ड देखाय છે બધાને ક્લિયર? હવે દેખાય છે બેટા વ્હાઇટ બોર્ડ બધાને? સો લાસ્ટ લેક્ચરની આપણે વાત કરીએ બેટા તો એક્સરસાઇઝ 1.3 ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3 સુધી પત્યું હતું. તો આજે ચાલુ કરીશું આપણે ક્વેશ્ચન નંબર 4 થી. તો ક્વેશ્ચન નંબર 4 ની અંદર શું આપેલું છે આપણને? ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 4 કે નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. તો સૌથી પહેલા તમને શું આપેલું છે? ફર્સ્ટ એ બરાબર આપેલું છે એ. તો સૌથી પહેલા તો ઉપગણો જો આપણે લખવા હોય તો ઉપગણોની સંખ્યાનું સૂત્ર શું હતું? સૌથી પહેલા એ આપણને યાદ આવવું જોઈએ. તો આપણે એ સૂત્ર જો યાદ કરીએ તો આ રીતનું સૂત્ર હતું કે ઉપગણોની સંખ્યા બરાબર 2 ની n ઘાત. આવું સૂત્ર હતું આપણા પાસે. n મતલબ શું? ઘટકોની સંખ્યા. અહીંયા a મતલબ એક જ ઘટક આપેલો છે તો માટે શું થશે? 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત એટલે શું થઈ જશે? 2 થઈ જશે. તો હવે ઉપગણો કયા કયા હશે? તો હવે આપણે લખીશું ઉપગણો. તો ઉપગણોમાં સૌથી પહેલા શું હોય? હંમેશા ખાલી ગણ અને પોતે. એટલે તો જોઈ લો 2 ઉપગણ થઈ ગયા આની અંદર. હવે આની અંદર વાત કરીએ બીજા નંબર. તો બીજા નંબરમાં શું આપેલું છે આપણને? એ બરાબર આપણે જો લઈએ તો આપેલું છે આપણને a, b. આવું આપણને આપેલું છે a, b. તો a, b નો મતલબ આપણને શું આપેલું છે? 2 ઘટકો આપેલા છે. એટલે આની અંદર શું કહેવાય? n બરાબર 2 કહેવાશે. જો n બરાબર 2 હોય તો ઉપગણોની સંખ્યા શું થશે? ઉપગણોની સંખ્યા બરાબર શું થશે? 2 ની n ઘાત. 2 ની n ઘાત એટલે 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે શું થશે? 4. તો હવે 4 ઉપગણો આપણે લખવાના છે. તો સૌથી પહેલા શું થશે? ખાલી ગણ. પછી સિંગલ લખો. એક તો a અને b. તો શું થશે? સૌથી પહેલા ખાલી ગણ એટલે 5. પછી સિંગલ એટલે a અને b. પછી બંનેને ભેગા કરીને લખો. બંને ભેગા કરીને લખો એટલે શું થશે? ab. તો ગણી લો 4 ઘટક થઈ ગયા. 1, 2, 3 અને 4. ઓકે હા, 4 ઘટકો થઈ ગયા. એટલે થઈ ગયો આપણા આ રીતે.
પછી જઈએ ત્રીજા નંબરની અંદર. ત્રીજા નંબરમાં આપણને શું કીધેલું છે? 1 2 3 કીધેલા છે. ત્રીજા નંબરની અંદર શું આપેલું છે? 1 2 અને 3. 1 2 3 એટલે અહીંયા ઘટકોની સંખ્યા કેટલી થઈ? n બરાબર 3 થઈ ગઈ. n બરાબર 3 હોય તો ફરીથી પહેલા ઉપગણોની સંખ્યા. ઉપગણોની સંખ્યા એનું સૂત્ર શું હતું? 2 ની n ઘાત. 2 ની n ઘાત એટલે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે શું થાય? 8 થઈ જશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થઈ જશે. હવે તો ઉપગણો આપણે લખવાના છે. તો હવે અહીંયા કયા કયા ઉપગણો થશે? તો સૌથી પહેલા જેમ આપણે કીધું તે સૌથી પહેલા ખાલી ગણ, પછી સિંગલ સિંગલ એકલા એકલા હતો તો 1 2 3 એકલા એકલા લખી દીધા. પછી જોડીમાં લખવાનું. જોડીમાં એટલે શું થશે? સૌથી પહેલા 1 ની સાથે 1 2 પછી 1 3 પાછળ વળીને કદી જોવાનું નહીં. 1 2 થઈ ગયું, 1 3 થઈ ગયું. હવે 2 3 અને હવે બધા એક સાથે એટલે 1 2 3. તો જો 1 2 3 4 5 6 7 8 8 ઘટકો થઈ ગયા આપણા પાસે. તો કે હા 8 ઘટકો થઈ ગયા મતલબ સાચું છે. આટલે સુધી કોઈને કોઈ ડાઉટ બેટા? ઓમ બેટા થોડી થોડી ખબર પડી તને? ઓકે. રાજ યજ્ઞ અને આપણે બેટા છે ને રિપ્લાય આપણે ચેટ બોક્સમાં આપીશું. એનું રીઝન એક જ છે કે આપણે રેકોર્ડિંગ ચાલુ છે. એ રેકોર્ડેડ લેક્ચર તમને મળી શકે એના માટે. ચલો નેક્સ્ટ ચોથો નંબર. ચોથા નંબરમાં શું આપેલું છે આપણને? 5 આપેલું છે. 5 5 નો મતલબ શું કહેવાય? ખાલી ગણ. ખાલી ગણનો મતલબ શું થયો? કે એની અંદર એક પણ સભ્ય આવેલા નથી. મતલબ કે n બરાબર શું કહેવાય? 0. જો n બરાબર 0 હોય તો પછી શું થશે અહીંયા? માટે ઉપગણોની સંખ્યા એટલે 2 ની n ઘાત. 2 ની n ઘાત એટલે 2 ની 0 ઘાત અને કોઈની પણ 0 ઘાત એટલે શું કહેવાય? 1 કહેવાશે. હવે ઉપગણો. તો ઉપગણો કયા કયા હોય? ખાલી ગણ પોતે જ હશે, બીજું તો કોઈ હોઈ ના શકે. પતી ગયો એટલે સુધીમાં. તો આ થઈ ગયું આપણું ઉપગણોની સંખ્યા. કે ઉપગણોની સંખ્યાનું સૂત્ર 2 ની n ઘાત અને ઉપગણો કેવી રીતે લખાય તે. હવે બીજી એક વસ્તુ અહીંયા આપણને નથી આપેલું પણ એક આપણે શોધીએ. 4 ઘટકો સપોઝ આપેલા હોત. આપણને એક્સરસાઇઝમાં તો કોઈ ક્વેશ્ચનમાં નથી જ કીધેલું પણ આપણે શોધીએ. સપોઝ એ આપણે એક્સ્ટ્રામાં રાખીશું કે આપણને આ રીતનું કીધું છે. કે એ બરાબર આપેલું છે સપોઝ આપણને 1 2 3 અને 4. એટલે આની પાસે ઘટકો કેટલા થઈ ગયા? 4 ઘટકો થઈ ગયા. 4 ઘટકો થઈ ગયા એટલે કે n બરાબર 4 છે. n બરાબર 4 હોય તો હવે અહીંયા ઉપગણોની સંખ્યા સૌથી પહેલા ઉપગણોની સંખ્યા. ઉપગણોની સંખ્યાનું સૂત્ર 2 ની n ઘાત. 2 ની n ઘાત એટલે 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે શું થઈ જશે અહીંયા? 16. મતલબ કે જે ઉપગણો જે લખવાના છે કેટલા થવા જોઈએ? 16 થશે.
તો એ 16 ઉપગણો હવે કયા કયા થશે? તો સૌથી પહેલા તો આપણે શું લખીએ છીએ? ખાલી ગણ. પછી એકલા એકલા લખો, એટલે એકલામાં 1 2 3 and 4. હવે જોડીમાં બે બે ની જોડીમાં લખવાનું. તો 1 જોડે બધા વારા પરથી લખો, 1 2 1 3, પછી 1 4. 1 જોડે પતી ગયું, પછી 2 જોડે, તો 2 3 2 4. 2 જોડે પતી ગયું, હવે 3 જોડે, તો ખાલી 3 ને 4 જ થશે. જેમ મેં આગળ કીધું એ રીતે પાછા વળીને આપણે જોવાનું નથી, એટલે 2 1 નહીં લખીએ, એ રીતે 3 1 3 2 પણ નહીં લખીએ આપણે. ચલો, આ બે બે નું પતી ગયું. હવે 3 3 3 3 માં સૌથી પહેલા તો શું આવશે? 1 2 3. 1 2 3 પછી કોણ આવશે? 1 2 4. 1 2 4 પતી ગયું, પછી કોણ આવશે? 1 3 4. એટલે એક સાથેના બધા પતી ગયા. હવે ડાયરેક્ટ બે જોડે, એટલે 2 3 અને 4. 3 3 નું બધું પતી ગયું, એટલે હવે ડાયરેક્ટ 4 1. તો 1 2 3 અને 4 ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થઈ ગયા 16. તો આ રીતે તમે 4 સંખ્યા જો અંદર આપેલી હોય તો આ રીતે ઉપગણો શોધી શકો છો. ક્લિયર બેટા બધાને એટલે સુધી? રાજને ક્લિયર થઈ ગયું? સો ચલો આપણે આગળ વધીશું. તો આપણે હવે તો ચલો નેક્સ્ટ ટોપિક શું છે આપણે એની પછીથી આવે છે અંતરાલ વાળું આવે છે. તો હવે અંતરાલ વાળાની અંદર આપણે કઈ રીતે કરીશું? તો સૌથી પહેલા આપણને ખ્યાલ પડવો જોઈએ સમૃદ્ધ અંતરાલ અને વિવૃત અંતરાલ. તો થોડુંક એ વિશે થોડું યાદ કરી લઈએ આપણે કે સમૃદ્ધ અંતરાલ શું છે અને વિવૃત અંતરાલ શું છે. તો સૌથી પહેલા આપણે લખીશું સમૃદ્ધ અંતરાલ. સૌથી પહેલા સમૃદ્ધ અંતરાલ. તો સમૃદ્ધ અંતરાલ એટલે શું થાય? સપોઝ કે એક્ઝામ્પલ જ આપું સીધું આપણને કે આવું આપણને આપેલું છે 3 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 7. તો આની અંદર કિંમત કઈ કઈ થશે? તો આપણે કહીશું કે સર 3 4 5 6 7 આવી આપણે કિંમત લખીશું કે આના બરાબર આ રીતે લખી શકાય. ઘટકોમાં લખવું હોય તો 3 4 5 6 અને 7. બરોબર? કેમ કે ભાઈ 3 અને 7 ને આપણે ગણ્યા છે કારણ કે એના નીચે આપણને લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ની સાઇન આપેલી છે. કેમ? તો કે ભાઈ આપણને એના નીચે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ની સાઇન આપેલી છે. તો એટલા માટે તો સમૃદ્ધ અંતરાલ એટલે શું છે? એટલે ગણવાનું છે. તો હવે એને જ્યારે આપણે અંતરાલ સ્વરૂપમાં લખીશું, હવે જ્યારે આપણે એને અંતરાલ સ્વરૂપમાં લખીશું તો શું લખીશું? આપણે 3 ના ગણવાના છે એટલે આ રીતે મોટો કૌંસ સિમ્પલ લેંગ્વેજમાં. તો શું લખ્યું આપણે મોટા કૌંસની અંદર 3 થી 7 એટલે આ શું કહેવાય? સમૃદ્ધ અંતરાલ. અને એ જ રીતે જો આપણને સમૃદ્ધની જગ્યાએ જો વિવૃત અંતરાલ કીધેલું છે, બીજો અંતરાલનો પ્રકાર છે તે વિવૃત અંતરાલ. તો વિવૃત અંતરાલમાં શું થશે? કહેવાનો મતલબ એનો આ રીતે છે કે 3 લેસ ધેન x લેસ ધેન 7.
3 <x <7 આ રીતનું આપણને જો આપેલું હોય તો આની અંદર આપણે શું કહીશું તો કે સર આપણે 3 અને 7 ને ગણીશું નહીં એટલે શું કહેવાય 3 પછી 4 5 અને 6 4 5 અને 6 તો આને આપણે દર્શાવવું તો કઈ રીતે દર્શાવી શકાય આ રીતે સોરી 3 થી 7 એટલે શું કહેવાય આપણે સિમ્પલ લેંગ્વેજમાં આપણે નાનો કૌંસ કહીશું આપણે શું કહીશું આપણે આને નાનો કૌંસ કહી દઈશું આપણે આને તો સમૃદ્ધ અને વિવૃત અંતરાલમાં કમ્પ્લીટ ખબર પડી બેટા બધાને હા કે ના ઓમ યજ્ઞ રાજને ખબર પડી ઓમને પણ ખબર પડી વિવૃત એકવાર સમજાવી દઉં ઓકે ચલો બેટા વિવૃત એકવાર ફરીથી સમજાવી દઉં કે જો વિવૃત અંતરાલ એટલે શું બેટા કે બીજું એક એક્ઝામ્પલ લઈને હું સમજાવું એટલે થોડું હજી વધારે ખ્યાલ પડે એક્ઝામ્પલ તરીકે આપણને આ રીતે કીધું છે કે ભાઈ કૌંસની અંદર આપેલું છે આપણને 6 થી 11 આવું કહી દીધું છે આપણને વિવૃત અંતરાલમાં આપેલું છે આપણને 6 થી 11 તો આને શું લખીશું આપણે કે 6 થી 11 વચ્ચેની આમાં શું કહેવાય જેમ કે આને વાંચવું હોય તો આપણે શું કહેવાય 3 થી 7 સુધીની કહેવાય જ્યારે અહીંયા વાંચવું હોય તો આને શું કહેવાય 3 થી 7 વચ્ચેની 3 થી 7 શું કહેવાશે વચ્ચેની કહેવાશે 3 થી 7 વચ્ચેની કહેવાશે તે રીતે આપણે અહીંયા 6 અને 11 વચ્ચે શું વાંચીશું કે 6 અને 11 વચ્ચેની તો 6 અને 11 વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ આવશે 7 8 9 અને 10 આ રીતે એટલે વચ્ચેની સંખ્યા દર્શાવવા માટે આ રીતનો શબ્દ યુઝ થાય અહીંથી લઈને અહીંયા સુધીની બંને ગણવી હોય તો આ થાય હવે સપોઝ આની અંદર આપણને કેવું પૂછશે આવું પણ આવશે આગળ જતા હજી સપોઝ આપણને આ રીતનું કહી દીધું છે 9 થી લઈને 12 જેમ કે એકની અંદર મોટો કૌંસ છે એકની અંદર નાનો કૌંસ છે મોટો કૌંસ મતલબ સમૃદ્ધ અંતરાલ મોટો કૌંસ મતલબ સમૃદ્ધ અંતરાલ નાનો કૌંસ મતલબ વિવૃત અંતરાલ તો શું લખાય આને 9 ને ગણવાનું છે હા તો 9 10 અને 11 12 ને ગણવાનું નથી એટલા માટે એને આપણે ગણીશું હવે ક્લિયર બેટા ઓકે તો પછી આનાથી આગળ વધીએ આપણે તો જો હવે જે આપણી એક્સરસાઇઝ છે તે જુઓ નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો જો આપણને એવું કહી દીધું છે નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો તો શું કીધું છે જો પહેલાની અંદર x જ્યાં x belongs to r મતલબ રિયલ નંબર -4 થી 6 તો -4 થી 6 માં હમણાં આપણે કઈ રીતે લખીશું તો આપણે જોઈ શકીએ છીએ બેટાની અંદર કે -4 ને ગણવાના નથી
તો શું લખીશું આને? -4 નાનો કૌંસ, 6 ની અંદર મોટો કૌંસ. એ રીતે બીજામાં આપણે આગળ વધીએ. -12 -10, તો જો ન -12 ને આપણે ગણવાના છે કે ન -10 ને આપણે ગણવાના છે. એટલે આપણે આ શું દર્શાવી દીધું? વિવૃત અંતરાલમાં બંને. એટલે ત્રીજામાં જાઓ તો 0 ને ગણવાનો છે પણ 7 ને ગણવાના નથી. દેખાય છે? 0 <= x <= 7. હજી આગળ વધીએ છીએ આપણે 3 થી 4. તો અહીંયા 3 ની આગળ પણ <= ની સાઇન છે, 4 ની પાસે પણ <= ની સાઇન છે. એટલે આ રીતે થઈ જશે આપણા માટે. ક્લિયર બેટા? એટલે સુધી ખ્યાલ પડ્યો છે? લખ્યું મેં એની અંદર. ઓકે, ક્લિયર. તો હવે નીચે શું કીધું છે એનાથી ઊંધું. નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો. એટલે આનું રિવર્સ થઈ ગયું. તો જો આને રિવર્સ લખવાનું થાય છે તો શું કરીશું આપણે? કે જો આને રિવર્સ લખવાનું થાય છે તો -3 થી 0 ની અંદર વાંચો તો શું છે? ક્વેશ્ચન નંબર 7 એનો પહેલું. તો આ બધી વસ્તુ તો ફિક્સ જ છે ને? શું આપેલું છે આપણને? x જ્યાં x belongs to R. શું છે? -3 ને નથી ગણવાનું. એટલે -3 less than x less than 0. બીજા નંબરમાં જઈશું. ફરીથી આગળનું સેમ. x જ્યાં x belongs to R. 6 ને પણ ગણવાના છે, 12 ને પણ, કેમ કે બંને પાસે મોટો કૌંસ છે. તો 6 less than equal to x less than equals to 12. ત્રીજો નંબર. x જ્યાં x belongs to R. હવે 6 ને નથી ગણવાના પણ 12 ને ગણવાના છે. 6 ને નથી ગણવાના એટલે લેસ ધેન ની સાઇન, 12 ને ગણવાના છે મતલબ લેસ ધેન ઇક્વલ્સ ટુ ની સાઇન થઈ જશે આપણી પાસે. ચોથો નંબર શું છે? ચોથા નંબરની અંદર આપણા પાસે -23 ને ગણવાના છે, 5 ને ગણવાના નથી. તો x જ્યાં x belongs to R. -23 ગણવાના છે મતલબ લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 5 ને નથી ગણવાના એટલે લેસ ધેન જ ખાલી સાઇન થઈ જશે એની અંદર. ઓકે બેટા, ખબર પડી બધાને આની અંદર? ઓકે, ક્લિયર. તો જો હવે નીચે શું કીધું છે તમને? નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? તો જો નીચે શું સાર્વત્રિક ગણ એટલે શું કહેવાય? જો ગણની ભાષામાં આપણે સાર્વત્રિક ગણની વાત કરતા હોઈએ તો સાર્વત્રિક ગણ એટલે શું કહેવાશે? ભગવાન. તો ભગવાન એટલે શું? કે જે બધાનો સમાવેશ કરી લેતું હોય, કે જે શું કરતું હોય? બધાનો સમાવેશ કરી લેતું હોય. તો હવે જો જેમ કે અહીંયા આપણને કીધું છે કાટકોણ ત્રિકોણોનો ગણ. તો કાટકોણ ત્રિકોણોનો ગણની એક શું છે? એક ત્રિકોણનો ભાગ છે. કાટકોણ ત્રિકોણ આપણે વિચારવા જઈએ તો છે શું કહેવાય? છેલ્લે તો ત્રિકોણ જ કહેવાય. છેલ્લે તે શું કહેવાશે? ત્રિકોણ જ કહેવાય. તો કાટકોણ ત્રિકોણોનો ગણનો સાર્વત્રિક ગણ કોણ થાય? કે પછી એ રીતે બીજા માટે વિચારો, સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. તો એના માટે પણ સાર્વત્રિક ગણ બંને માટે શું થઈ જશે? ત્રિકોણોનો ગણ. શું લખીશું આપણે? ત્રિકોણનો ગણ.
સિમ્પલ અને સ્વીટ ત્રિકોણોનો ગણ. તો આઠમાની અંદર પહેલા અને સાર્વત્રિક ગણ યુ વડે દર્શાવાય, કેપિટલ યુ વડે. તો યુ બરાબર શું કહેવાશે? ત્રિકોણોનો ગણ. કેમ? ત્રિકોણની અંદર બધા આવી ગયા. પછી તમે કાટકોણ કહો, લઘુકોણ કહો, ગુરુકોણ કહો, વિષમકોણ કહો, સમદ્વિબાજુ કહો, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહો, જે પણ કહો એ બધા શેની અંદર આવે? ત્રિકોણની અંદર જ આવે. કેમ? એ બધા ત્રિકોણના ભાગ કહેવાય, પ્રકાર કહેવાય. ક્લિયર બેટા? આની અંદર બધાને ક્લિયર બધાને? તો જો એ રીતે હવે તમને અહીંયા કીધું છે. જો એ બરાબર શું છે? 1 3 5. બી બરાબર છે 2 4 6. સી બરાબર છે 0 2 4 6 8. આ ત્રણ એબીસી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? તો એ વિચારો કે આ ગણના કેટલા ઘટકો છે. આમાં નાનામાં નાનું કોણ છે? 0. પછી 1, પછી 2 3 4 5 6 8. આ બધા ઘટકો કોની અંદર આવેલા છે? પહેલામાં આવેલા છે. જો 0 1 2 3 4 5 6. 8 નથી આવેલો, પહેલાને ના મળે. પહેલો ચોકડી. બીજો ખાલી ગણ છે એટલે એ પણ ચોકડી. અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 10. તો પછી આ જ આવવાનું છે. કેમ? ચોથાની અંદર 0 નથી આપેલું. અહીંયા જો 0 1 2 3 4 5 6 7 8 આવી ગયા. એક્સ્ટ્રા ભલે હોય, એક્સ્ટ્રા હોય તો ચાલે. એટલે આ એ, બી અને સી ત્રણેયને આવરી લેતો ભગવાન, એટલે કે સાર્વત્રિક ગણ કોણ થશે? ત્રીજો. 0 થી લઈને 10 સુધીના જે ઘટકો આપેલો છે તે. પતી ગયો હતો. સરળ. ક્લિયર બેટા બધાને? હવે આગળ વધીએ આપણે. ચલો હવે આવે છે યોગ ક્રિયા અને છેદ ક્રિયા. તો આપણે ડેમો વખતે તો આ બધું ભણ્યા જ છીએ, પણ આજે ઓમ પણ આપણી સાથે છે એટલે આપણે થોડું ઘણું એને પણ યાદ કરાવીશું કે શું કહેવાય બેટા. તો પહેલા હું કોઈ એક એક્ઝામ્પલ આપી દઉં. યોગ અને છેદ બંનેનું હું એક્ઝામ્પલ આપી દઉં છું, એટલે આપણે બંને પેરેલલી સમજી શકાય. તો સપોઝ ધારો કે આપણને એ બરાબર આપેલું છે આપણને 1 2 અને 3. બી બરાબર આપેલું છે આપણને 2 3 અને 4. આવું આપણને આપેલું છે. તો સૌથી પહેલા યોગ ક્રિયા. યોગ ક્રિયા એટલે શું? એ અને બી ને ભેગા કરવાના, એટલે લખાય એ યોગ બી. તો જો એ અને બી ના બધા જ ઘટકોને ભેગા કરી દેવાના. યોગ ક્રિયાની અંદર શું કરવાનું? જેટલા પણ ઘટકો કીધા હોય એ બધા જ ગણના ઘટકોને ભેગા કરી દેવાના, પરંતુ ઘટકોને રિપીટ કરવાના નહીં. પરંતુ શું? ઘટકોને રિપીટ કરવાના નહીં. તો ચલો આને ભેગા કરીશું તો શું થશે? 1 2 3. પણ હવે બી માં જઈએ તો 2 અને 3 તો ઓલરેડી આવી ગયા છે, તો ખાલી આપણે શું લખવાનું રહ્યું? 4. તો યોગ એટલે શું યાદ રાખીશું આપણે? જેટલા પણ ગણનો યોગ ગણ આપણને કીધું હોય, જેટલા પણ ગણનો યોગ ગણ આપણને કીધું હોય, તો એ ગણના ઘટકોને
ભેગા કરવાના, પણ ઘટકો રિપીટ નહીં કરવાના. તે રીતે બીજું આવે છે છેદ ક્રિયા. તે રીતે બીજું આવે છે તે છે છેદ ક્રિયા. તો છેદ ક્રિયાને આપણે કઈ રીતે લખીશું? એ છેદ બી. તો છેદની અંદર શું યાદ રાખવાનું? સમાન ઘટકો લખવાના છે. છેદની અંદર સમાન, તો એ અને બી માં સમાન શું દેખાય છે આપણને? 2 અને 3. તો એ અને બી માં આપણને સમાન ઘટકો કયા દેખાયા? 2 અને 3. એટલા માટે આપણે શું લખીશું? એ છેદ બી બરાબર 2 અને 3. પછી આવે છે તફાવત કર. તફાવત એટલે શું કહેવાય? સિમ્પલ લેંગ્વેજમાં કહેવું તો આપણે બાદબાકી. તો આની અંદર ખાસ સમજવા જેવું છે. સપોઝ કે a માઇનસ બી છે, કે એમાંથી બી ને બાદ કરવાનું કીધું છે. એ શું છે? 1 2 3. માઇનસ બી એટલે શું છે? 2 3 અને 4. તો જો એમાંથી તમે બી ને બાદ કરશો તો કયા કયા ઘટકો જતા રહેશે? 2 3 2 3 જતા રહ્યા. તો આગળ જોવાનું, આગળ કોણ છે? અહીંયા એ છે. તો આનો જવાબ શું થશે? ખાલી 1. એટલે આગળમાં જે ઘટકો વધ્યા એ જ લખવાના. પાછળ ભલે વધે કે ના વધે એના સાથે આપણને કોઈ લેવા દેવા છે નહીં. હવે એ રીતે જો a માઇનસ બી ની જગ્યાએ શું હોત? બી માઇનસ એ હોત. બી માઇનસ એ હોત. તો બી એટલે શું છે? 2 3 4. માઇનસ એ એટલે શું છે? 1 2 3. તો જો આની આપણે બાદબાકી કરીશું તો શું થશે? ફરીથી 2 અને 3 જતા જ રહેવાના છે, પણ આગળ કોણ છે? બી. તો વધ્યું શું આગળવાળામાં? ખાલી 4. એટલે આનો આન્સર શું આવી ગયો? 4. તો આ થયું તમારું યોગ ક્રિયા, છેદ ક્રિયા અને તફાવતની ક્રિયા. તફાવત ખબર પડી આમાં બધાને બેટા? ઓકે. સો હવે આ રીતના આપણે સમ જોઈશું જે આપણે એક્સરસાઇઝમાં આપેલા છે. તે શું છે? પહેલામાં 1.4 માં જો નીચે આપેલી જોડીઓના ગણોના યોગ ગણ લખવાના છે. તો ચલો હવે આને અંદર સીધો જ આન્સર લખીએ આપણે અહીંયા. તો ચલો આની અંદર શું થશે? x યોગ y. શું થશે આની અંદર? x યોગ y. ભેગા કરીશું તો 1 2 3 5. 1 2 3 અને 5. પણ સપોઝ આના જ આપણને છેદ ગણ કીધો તો શું આવે? x છેદ y બરાબર, તો બંનેમાં સમાન શું છે? 1 છે અને 3 છે. એટલે આનો જવાબ શું હતો એ વખતે? 1 અને 3. ભલે આમાં આપણને માત્ર યોગગણ કીધું છે, પણ આપણે છેદગણ શોધીશું. ચલો એ રીતે બીજા માટે a અને b આપેલું છે. તો ચલો a યોગ b. એનો જવાબ શું થશે આની અંદર? a e i o u અને a b c છે. તો શું આવશે? a b c e i o અને બીજું થઈ ગયું. હવે જો આનો છેદગણ શોધવાનો છે આપણે, તો છેદગણમાં શું થશે? a છેદ b બરાબર, શું થશે બેટા? બોલો આન્સર. તો જો a અને b માં સરખું શું છે? ખાલી 8 છે. એટલે આન્સર શું આવશે? ખાલી 8. સિમ્પલ. હા, હવે અહીંયા જો આપણે ત્રીજા નંબરની જો વાત કરીએ છીએ, તો ત્રીજા નંબરમાં a બરાબર શું આપેલું છે? 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા.
ત્રણની ગુણિત પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ થાય? ત્રણની ગુણિત જો પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો 3 નો ઘડિયો થાય. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15. આ તો ચાલતું જવાનું ડેશ 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 ડેશ. બી બરાબર શું કીધું છે? 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂઆત થાય, 6 થી નાની એટલે શું થાય? 1, 2, 3, 4 અને 5 થઈ ગઈ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો ચલો હવે જો આપણે આનું a યોગ b શોધવું છે તો શું થશે? a યોગ b. તો a અને b ને ભેગા કરો તો શું થશે? 1, 2, 3, 4, 5, 6. પછી તો આ બધું ચાલતું જશે 9, 12, 15 પછી ડેશ ડેશ ડેશ. પણ જો a છેદ b કીધું હોત આપણને તો a છેદ b ની અંદર માત્ર શું આવત? 3. આ તો ત્રીજો પણ થઈ ગયો આપણા સાથે. ચોથો નંબર શું છે? ચોથા નંબરમાં અંતરાલના સ્વરૂપમાં આપેલું છે બેટા આની અંદર. ચોથાની અંદર આપણને તો x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે 1 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ છે. એટલે a બરાબર શું છે? 1 ને નથી ગણવાના તો 2, 3, 4, 5 અને 6. b બરાબર x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે પણ 6 અને 10 ની વચ્ચે કે બંનેમાં લેસ ધેન છે તો 7, 8 અને 9. તો શું થશે? આનો જો યોગગણ આપણે શોધીશું તો a યોગ b બરાબર 2, 3, 4, 5, 6, 7, 8, 9. અને જો a છેદ b આપણે શોધીએ છીએ તો a અને b માં કઈ સરખું છે જ નહીં. તો કઈ સરખું નથી. આ રીતે પણ લખાય કાં તો પછી આ ફાઈની નિશાની ખાલી ગણી. સેમ એઝ આપણને સરસ 5મો નંબર પણ એક્ઝામ આપેલો છે. a બરાબર શું છે? 1, 2, 3 છે. b બરાબર શું આપેલું છે આપણને? ખાલી ગણ. તો શું થશે? a અને b ને ભેગા કરીશું તો તો 1, 2, 3 એટલે a પોતે જ થઈ જાય. પરંતુ જો a છેદ b શોધો તો કઈ સરખું નથી, મતલબ ખાલી ગણ. એનો મતલબ b થઈ જાય. ક્લિયર બેટા? 5 સમ બધાને? ઓકે. તો જો ક્વેશ્ચન નંબર 2 ની અંદર જઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર 2 માં આપણને શું કીધું છે? a બરાબર ab. અહીંયા પાછું ઉપગણનું આવ્યું. ઉપગણનું આવ્યું તો આપણે બોલે આને નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ, કારણ કે ઉપગણનો પાછું મારે કન્સેપ્ટ સમજાવવો પડશે, કારણ કે અમને ખ્યાલ નહીં હોય. તો પછી અત્યારે આપણે યોગ શીખ્યા ને, તો યોગ જેવું જો આપણે જોવા જઈએ તો ક્વેશ્ચન નંબર 4 છે, જેમાં a બરાબર આપેલું છે 1, 2, 3, 4, b બરાબર છે 3, 4, 5, 6, c બરાબર છે 5, 6, 7, 8, d બરાબર છે 7, 8, 9, 10. તો નીચેના ગણ શોધો, આવું તમને કહી દીધું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ અહીંયા. તો જો a યોગ b નો આન્સર શું થશે? તો આપણા પાસે અહીંયા
4 એ યો બી તો એ અને બી ને ભેગા કરશો તો 1 2 3 4 3 4 5 6 એટલે શું થશે 1 2 3 4 5 6 બીજું એ યોગ સી તો એ અને સી ને ભેગા કરો 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 એ રીતે ત્રીજામાં શું કીધું છે બી યોગ સી બીજાને સી ને ભેગા કરો એટલે 3 4 5 6 5 6 7 8 તો 5 6 બે વખત થઈ જશે એટલે 3 4 5 6 7 8 ચોથું બી યોગ ડી તો બી અને ડી ને ફરીથી આપણે ભેગા કરીશું બી શું છે 3 4 5 6 ડી શું છે 7 8 9 10 તો ભેગા કરીશું તો શું થશે 3 4 5 6 7 8 9 અને 10 પછી પાંચમામાં જઈશું તો પાંચમામાં શું કીધું છે એ યોગ બી યોગ સી તો એબીસી બધાને ભેગા કરો ત્રણે ત્રણને તો 1 2 3 4 બી માં 3 4 આવી ગયા એટલે ખાલી 5 6 સી માંથી 5 6 આવી ગયા એટલે 7 8 એ તો છઠ્ઠા નંબરમાં જઈએ આપણે એ યોગ બી યોગ ડી પેલા એ બી ને ભેગા કરીએ એટલે 1 2 3 4 5 6 પણ ડી ડી એટલે 7 8 9 10 પછી તે સાતમા નંબરમાં શું આપેલું છે બી યોગ સી યોગ ડી તો બી સી ડી ને ભેગા કરો એટલે પેલા બી એટલે 3 4 5 6 સી એટલે 5 6 આવી ગયા તો 7 8 ડી એટલે 7 8 આવી ગયા તો 9 10 તો ખ્યાલ પડે બેટા આની અંદર બધાને કે આમાં હજી કોઈ ડાઉટ તો જો ક્વેશ્ચન નંબર 5 માં આપણે પહેલાથી મેં શોધાવડાવ્યું હતું કે છેદગણ શોધી લઈશું જોડે જોડે જો બધામાં આપણે શોધ્યું હતું એ જ તમને કીધું છે પ્રશ્ન 1 માં આપેલા જોડીઓના ગણના છેદગણ શોધો એ આપણે પહેલેથી શોધી કાઢ્યું બરોબર તો આટલે સુધી રાખીએ બેટા આજનો આપણો લેક્ચર હવે